Hello students, today topic Business Research Unit 3 T-Test and Z-Test. ટાઈપ 1 આપણે કમ્પ્લીટ કરેલી છે. તો જે સ્ટુડન્ટે ન જોયું હોય એ ફટાફટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જશે અને પ્લેલિસ્ટની આખી લિસ્ટ આપેલી છે, એમાં તમને લિંક હશે. એ લિંક તમે ક્લિક કરશો એટલે તમને બધા વિડીયો જોવા મળશે. યુનિટ 1 યુનિટ 2 અને જે ટાઈપ આપણે યુનિટ 3નો જે પાર્ટ 1 છે એ પણ અપલોડ છે, તો એ ખાસ જોઈ લેવો. હવે આ બે ટેસ્ટ બિઝનેસ રિસર્ચમાં ડેટા એનાલિસિસ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. હવે ઝેડ ટેસ્ટ અને ટી ટેસ્ટ ક્યારે ગણતરી કરવી, તો ખાસ યાદ રાખજો. ઝેડ ટેસ્ટ અને ટી ટેસ્ટ. હવે ઝેડ ટેસ્ટમાં લાર્જ નંબર હોય, એટલે કે જે સેમ્પલ તમને આપેલા છે લાર્જ હોય, ત્યારે તમારે ખાસ આ ઝેડની ગણતરી કરવાની હોય છે. તો હવે અહીંયા તમારે શું આવશે કે સ્મોલ સેમ્પલ હોય છે ત્યારે તમારે આ મેથડ કરવાની હોય છે. હવે બીજી વસ્તુ એ કે જ્યારે નોન અને અનનોન, તો અહીંયા આને ટીને નોન કે ટી છે એને અનનોન કહેવાશે. શું કહેવાશે? અનનોન. ચલો ખાસ યાદ રાખજો. અને જ્યારે આ જે ઝેડ છે એને નો કહેવાશે. ખાસ યાદ રાખજો, એને શું કહેવાશે? નો. હવે આ એક મેથડ હોય છે, એટલે કે જાણીતું અને અજાણ્યું. તો જાણીતું છે એને ઝેડ કહેવાશે અને ટી છે એ અજાણ્યું છે એટલે એને શું કહેવાશે? અનનોન કહેવાશે. હવે આ ટાઈપની મેથડ હોય છે ત્યારે આ સમ ખાસ કરવાના હોય છે. હવે આપણે આગળ વાત કરશું વિદ્યાર્થી મિત્રો કે તમને હવે રીત 1 ને રીત 2માં ડિફરન્સ સમજાવી દઉં કે ભાઈ બેની ડિફરન્સ શું છે. હવે રીતના નામ તો એક સરખા જ છે અને મધ્યક એ એક સરખો જ છે. તો મધ્યકનું ફોર્મ્યુલા થોડુંક બદલે છે. તમે જો પાર્ટ 1નો વિડીયો જોયો હશે તો તમને આઈડિયા હશે. હવે ડિફરન્સ અહીં લખ્યું છે ટી ટેસ્ટ ઓફ ફોર ડિફરન્સ ઓફ મીન્સ, એટલે ટીની દ્વિપુચ્છ પરીક્ષણની જે મેથડ છે એ તમને અહીંયા ખાસ યાદ રાખજો. બિફોર આફ્ટર નંબર આપેલા હોય, એક તો ખાસ યાદ રાખવાનું છે. બિફોર આફ્ટર આપે ત્યારે આના સૂત્ર લેવાના છે અને બધી માહિતી છે એ પૂરી હોય છે. પરંતુ હા, આ એક માહિતી બીજી માહિતી ઉપર નિર્ભર નથી. આ બે જે છે એ અલગ અલગ હોય છે, એટલા માટે આ બંને માહિતી એકબીજા ઉપર નિર્ભર નથી. બંને માહિતી અલગ અલગ છે એટલા માટે. અને અત્યારે જે તમને સમ આપીશ એ મેથડનું જે નેમ છે એ તમને બતાવી દઉં કે ડિફરન્સ બિટવીન ટુ મીન્સ. અહીંયા પણ બે મધ્યક આપેલા છે. આની જે સંખ્યા છે મોસ્ટ ઓફ તો ફિક્સ જ છે, 1 થી 30ની જ હોય છે. પરંતુ ક્યારેક 1 થી 50 આવી શકે છે, કારણ કે એ પણ નાની જ કહેવાશે એટલા માટે. પરંતુ 1 થી 30 વાળા સમ છે એ વધારે પૂછાય છે એટલે. અરે હા, 1 થી 50 પૂછાય તોય તમારે આ રીતે કરી શકો છો, કારણ કે એમાં થોડોક જવાબ છે એ મોટો આવે છે. પણ 50થી વધારે આવે તો નહીં કરવાની. તો એની મેથડ છે એ હું તમને કહીશ કે કયું સૂત્ર તમારે ખાસ લેવાનું છે. પરંતુ ડિફરન્સ બિટવીન છે એ મોસ્ટ ઓફ તો તમને આ ટાઈપની જ મેથડ પૂછાય છે એટલા માટે કે એની કિંમત છે એ એટલી બધી તમને મોટી નહીં આપે. અને મોટી આપશે તો એ કઈ મેથડ હશે એ પણ હું તમને લાસ્ટ જે સિરીઝ હશે એમાં હું કહીશ. હવે સ્ટુડન્ટ્સ આપણે વાત કરવાના છીએ કે હવે તમારે શું કરવાનું છે કે અહીંયા તમને લખેલું છે 1 થી 30ની રીત હોય છે ત્યારે. હવે અહીંયા આપણે આગળ રકમ વાંચી લઈ એટલે તમને આઈડિયા આવે છે કે ભાઈ મારે શું કરવાનું છે. ચલો, તો ફ્રોમ ધ ફોલોઈંગ ડેટા, એટલે કે નીચેની માહિતી તમને એક આપેલી છે. ટેસ્ટ ઓફ હાઇપોથેસિસ. હવે જો લખેલું છે ટેસ્ટ ઓફ હાઇપોથેસિસ ધેટ ધેર ઇઝ નો સિગ્નિફિકેશન ડિફરન્સ બિટવીન, કે અહીંયા ડિફરન્સ છે એ બિટવીન છે, એટલે કે વચ્ચે 2 સેમ્પલ આપેલા છે. અહીંયા તમને બે ડિફરન્સ વચ્ચે કેટલો છે? એક સેમ્પલ આપેલો છે, એના 5% છે. મિનિંગના કેટલા છે? 5%. અને યાદ રાખજો તમારે જે અત્યારે જે ચેપ્ટર ચાલે છે બિઝનેસ રિસર્ચ એપ્લિકેશન, એના દરેક યુનિટમાં 5%ની સાર્થકતા લેવાની છે. 5%નું ટેબલ લેવાનું છે અને ડીએફ વેલ્યુ ઉપરથી શોધવાનું છે. આ ડીએફ 1 2 3 4 5 6 7 8 9 હોય, એમાં તમારે 0.5નું ટેબલ મેં બતાવેલું છે, ત્યાંથી તમારે આ રીતે જોવાનું હોય છે. હવે નીચેની માહિતી પરથી બે નિર્દેશકોનો મધ્યક છે. અને હા, હવે ચલો અહીં લખેલું છે નીચેની માહિતીની પરથી બે મધ્યક વચ્ચેનો કોઈ તફાવત જ નથી. અને હા, પરિકલ્પના 5%ના સાર્થકતા પરીક્ષણ કરો. તો પરીક્ષણની ટેબલ વેલ્યુ તમને ઓલરેડી આપેલી છે, એટલે એક જવાબ આપેલો છે. ટીટી તમને આપેલો છે. ટીટી કેટલો છે ટેબલ વેલ્યુમાં? 2.262 આપેલો છે. તો હવે તમારે લાસ્ટમાં જે છે ટીસી ફાઇન્ડ આઉટ કરવાનું છે. અને જો ટીસી છે એનો જવાબ છે 0. અંદાજે 29 આવે અથવા તો 1.99 આવે તો પણ ખાસ યાદ રાખજો ટીસી છે એ એક્સેપ્ટ થશે. શું થશે? ટીસી છે એ એક્સેપ્ટ થશે. શું કામ થશે? કારણ કે ટીટી કરતાં મોટો છે, કારણ કે ટીટી છે એ 2 છે, જ્યારે આપણી પાસે જવાબ કેટલો છે? ટીસી 1.99, વધુમાં વધુ 2ની અંદર આવે તો. પરંતુ જો તમારો આન્સર
જો તમારો આન્સર હજી એકવાર હું કહું છું કે ઘણા લોકોને ખબર પડતી કે TC જો તમારો 3 આવે અને તમારું પાસે TT કેટલા છે 2.262 છે, તો હવે અહીંયા એને રિજેક્ટ કરવાનું અને શું કરવાનું આવું લખવાનું છે કે રિજેક્ટ છે, આવું ખાસ તમારે લખવાનું હોય છે એટલા માટે. અને હા, હવે આ જે મેથડ કરશો એમાં પૂરેપૂરું કોષ્ટકમાં રકમ નહીં હોય. જો એકાદી વિગત છે એ ખૂટતી હશે, જ્યારે એકાદી માહિતી ખૂટતી હોય ત્યારે આ સૂત્ર તમારે ખાસ લેવાના છે. એ તમને મેં સિમ્પલમાં સૂત્ર સમજાવું છું. ચલો નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ આપણે સ્ટુડન્ટ્સ. હવે ટાઈપ 2 દ્વિપરિમાણમાં મધ્યકની રીતો. ડિફરન્સ બિટવીન ઓફ ટુ મીન્સ સ્મોલ સેમ્પલ છે. હવે જો અહીંયા તમારે ખાસ એક તો આ લખી જ નાખવાનું હોય છે ભાઈ, ઇક્વલ ને નોટ ઇક્વલ, ઇક્વલ છે કે નોટ ઇક્વલ છે, આવું તમારે ખાસ લખવાનું હોય છે કે μ1 ઇઝ ઇક્વલ ટુ μ1 અને અહીંયા લખવાનું છે μ1 ઇઝ ઇક્વલ ટુ μ2. તો આવી રીતે ખાસ તમારે આ લખવાનું હોય છે કે તમે નામ આપી શકો છો. અને જો તમારે નામ ન આપવું હોય તો તમે આ લખી શકો ઇક્વલ ને નોટ ઇક્વલ, બસ આટલું તમને ખબર પડી જાય તો એ ચાલે છે. ઇક્વલ એટલે સમાન છે ને અસમાન નથી, બસ આવું તમારે ખાસ લખવાનું હોય છે H0માં. તો તમારે ન લખવું હોય તો તમારે બેસ્ટ એ છે કે રાઇટિંગ કરી નાખવાનું ઇક્વલ ને નોટ ઇક્વલ. ચલો ગુજરાતીમાં હોય છે એ લોકો સમાન ને સમાન નથી એવું લખી શકે છે. ત્યાર પછી આપણે વાત કરી સ્ટુડન્ટ્સ કે હવે આપણે જે વાત કરી છે મધ્યક છે. મધ્યક આપણી પાસે બે છે, x1 છે x2 છે. અને જો દાખલા તરીકે જે એક મધ્યક વધતો તો એને આપણે x3 કહેત, તો એને આપણે શું કહેત x3. આ રીતે લખી નાખવાનું, એમાં કાંઈ ફેર ન પડે. ચલો હવે અહીંયા આપણે x1નું સૂત્ર શું છે સિગ્મા x1 છેદમાં n. સિગ્મા x એટલે સરવાળો લેવાનો હોય છે અને સિગ્મા x2 છે તો x2નો તમારે સરવાળો કરવાનો છે, છેદમાં n લેવાનો છે. હમણાં તમને રકમ બતાવીશ એટલે આરામથી જો સૂત્ર પાકા થઈ જશે એટલે દાખલા આવડી જશે. હવે આગળ વાત કરી હવે વિચરણની ગણતરી કઈ રીતે કરવાની છે. તો સ્ટુડન્ટ્સ ખાસ યાદ રાખજો સ્ટુડન્ટ્સ, તમે એક વસ્તુ ભૂલ ન કરતા કે સિગ્મા x1 માઇનસ x બાર ઓલ સ્ક્વેર અને એનો શું કરવાનું છે ઓલ સ્ક્વેર કરવાનો છે. તો સિગ્મા x1 માઇનસ x બાર 1 એનો આખાનો સ્ક્વેર કરવાનો છે. તો તમને આ સૂત્ર આવડશે તો આ બાય 1 ગેટ 1 ફ્રી છે. નીચેનું જે સૂત્ર છે એ ઓલરેડી આવડી જશે, પરંતુ પહેલું સૂત્ર પાકું કરો કે સિગ્મા કૌંસમાં x1 માઇનસ x બાર 1 ઓલ સ્ક્વેર બરાબર સિગ્મા x1 નો સ્ક્વેર માઇનસ ઇન્ટુ x બાર 1 નો ઓલ સ્ક્વેર. તો અહીંયા તમારે ખાસ સ્ક્વેર કરવાનો છે, એ ખાસ ભૂલ ન કરતા. ચલો તો આઈ હોપ કે સૂત્ર તમને આવડી ગયું હશે. અને જો પહેલું સૂત્ર આવડશે તો અહીંયા તમે x1 જ્યાં કરો છો ત્યાં તમારે x2 કરી નાખવાનું. જો ત્રીજું ટેબલ હોય તો અહીંયા તમારે x3 કરી નાખવાનું હોય છે, x3 આવી રીતે ખાસ કરવાનું હોય છે. ચલો હવે આગળ વાત કરું છું. વિચરણ તમને યાદ રહી ગયું હશે કે મેઇન તમારે જે ફોર્મ્યુલા છે એ ખાસ યાદ રાખવાના છે કે x1 માઇનસ x બાર 1 નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પછી સિગ્મા x નો સ્ક્વેર 1 માઇનસ ઇન્ટુ x બાર 1 નો હોલ સ્ક્વેર. ચલો નેક્સ્ટના પછી આપણે વાત કરી એસ. તો એસ કઈ રીતે ફાઇન્ડ આઉટ થશે વિદ્યાર્થી મિત્રો? સિમ્પલમાં કહી દઉં છું કે બાય 1 ગેટ 1 ફ્રી. એક સૂત્ર આવડશે એટલે બીજું સૂત્ર આવડશે. તો જે 4 નંબરનું ટેબલ છે, જો નંબર આપ્યા છે 4, તો એ કઈ રીતે થશે? તો અહીં રોમન નંબર 1 છે ત્રીજાનું, અહીંયા રોમન નંબર કેટલા છે તો કે ત્રીજાનો બીજો છે. આ રીતે તમે સૂત્ર પાકું કરી શકો છો. છેદમાં n1 n2 અને એ બેનો સરવાળો કરવાનો છે, -2 કરવાના છે. ચલો આ રીતે તમે સૂત્ર લખી શકો છો અને પ્રેક્ટિસ કરી શકો છો. જેમ તમને સૂત્ર આવડશે એમ દાખલા છે તમને આરામથી આવડી જશે કે a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x1 માઇનસ x બાર 1 હોલ સ્ક્વેર. તો એ નો રીડ કરવું હોય તો એના માટે આ યાદ રાખવાનું છે કે 3 નંબરનું જે સૂત્ર છે એમાં રોમન 1 અને રોમન 2 આ લઈ લેવાનું છે, છેદમાં n1 અને n2 -2 કરવાના છે. જો અહીંયા ભૂલ ન કરતા, અહીંયા 2 છે. હવે લાસ્ટ જે આપણે છે એ પછી 6 નંબર ને 7 નંબર તો દરેકમાં આવે જ છે એટલે આવડતું જ હોય છે. ચલો ટીસી. તો ટીસીનું ફોર્મ્યુલા શું છે કે માનાકમાં x બાર 1 માઇનસ માનાકમાં x બાર 2 છેદમાં એસ. એટલે જો અહીં સિમ્પલ તમને કહી દઉં છું, માનાકમાં x બાર 1 માઇનસ માનાકમાં x બાર 2 માનાક પૂરો છેદમાં એસ. એટલે અહીં સિમ્પલ તમને ખાલી એક ટ્રીક આપી દઉં છું ભાઈ, 2/4 લઈ લેવાનું. 2/4. બીજાનો જે જવાબ હતો એ ચોથું તો તમને જ્યાં ઉપર જ છે, બતાવી જ દઉં છું. ચોથું તો તમને ઉપર જ બની જાય છે. જ્યાં 4 નંબરમાં જે જવાબ મળ્યો હતો એ લઈ લેવાનું થાય છે. અને ત્યાર પછી હવે આગળ વાત કરું છું કે અહીંયા તમારે શું કરવાનું છે કે 2 નંબરનું જે ટેબલ છે એ, તો 2 નંબરના ટેબલમાં આપણે ખાસ જોશું. અહીંયા શું છે મળી જાય છે x બાર 1 અને e. ચલો તો આના બેઝ ઉપર તમારે હંમેશા સમ ગણવાનો હોય છે, તો ખાસ યાદ રાખજો.
આ રીતે જ હોય છે. ચલો x⁻1 ને x⁻2 એટલે 2/માં શું કીધું છે? મેં 4 કીધો છે. અને હા આવી જો હવે તમને જે એમ થાય છે કે સર અહીંયા તો એસ છે, પણ હા એ એસ તમને કહીશ જ્યારે કેમ આવશે ને એ, પણ અત્યારે એસ સ્ક્વેર યાદ રાખો. દાખલા તરીકે જો તમારો જવાબ 36 આવે તો આનું વર્ગમૂળ કાઢી નાખો એટલે શું થઈ જાય? એને એસ કહેવાય. શું કહેવાય? એસ. એટલે એસ કેટલો મળી જાય? 6 મળી જાય. દાખલા તરીકે માની લો તમારો જે જવાબ આવે છે એ કેટલો આવે છે? તો કે અંદાજે 100 આવે છે. તો 100નું શું મારે શું કરવાનું? વર્ગમૂળ કાઢવાનું છે. એટલે એસ તમને મળી જાય. તો એસ કેટલા મળે? હવે કોમેન્ટમાં તમે જ કહી દો, તમને ખબર તો પડી ગઈ કે એસ કોને કહેવાય ઈ. ચલો હવે નેક્સ્ટ, હવે એમાં બાજુનું જે સૂત્ર છે એ પણ જો સિમ્પલ કહી દઉં છું કે કાંઈ નથી, એને સિમ્પલ યાદ રાખવાનું છે કે આ મધ્યક આવડી જાય ત્યારે ગુણાકારની નિશાની કરવાની છે. હવે અહીંયા યાદ રાખવાનું છે ગુણાકારમાં રૂટ. શું યાદ રખાય? ગુણાકારમાં રૂટ. એટલે n1 મલ્ટિપ્લિકેશન n2 અંડર રૂટ અને ડિવાઇડેડ બાય n1 અને વત્તા n2. તો અહીંયા યાદ રખાય ગુણાકારના છેદમાં શું આવશે? સરવાળો. એટલે n1 મલ્ટિપ્લિકેશન n2 અને એનો શું કરવાનો છે? અંડર રૂટ ડિવાઇડેડ બાય n1 વત્તા n2. અહીંયા ભૂલ ન કરતા, કારણ કે જો નિશાનીમાં ભૂલ થશે તો પણ પ્રોબ્લેમ થશે, તો આન્સર જ નહીં આવે. અને લાસ્ટમાં ડીએફ તો બધાને આવડે જ છે. તો ડીએફમાં સૂત્ર શું હશે? n1 વત્તા n2. જો અહીંયા આપણે n1 ને વત્તા n2 -2 આવ્યા છે, કારણ કે અહીંયા આપણી પાસે n અલગ અલગ છે, મધ્યકની 2 કિંમત છે, અલગ અલગ છે એ. અને જ્યારે પહેલી રીત કરી હતી ત્યાં એક જ મધ્યક હતો. ત્યાં શું હતો? એક જ મધ્યક હતો, કારણ કે ત્યાં ટેબલ આખું ભરેલું હતું એટલા માટે. કારણ કે ટેબલમાં આખી માહિતી હોય તો તમારે આ રીતે સૂત્ર કરવાના હોય છે. જો તમારી પાસે ટેબલમાં આખી માહિતી હોય તો અહીંયા તમારે n-1 કરવાનું છે, પણ ટેબલમાં જો અધૂરી માહિતી હોય એટલે એક માહિતી વધારે હોય અને એક માહિતી ઓછી હોય, એટલે કે આ ઓછી છે અને આ વધારે છે, ત્યારે હંમેશા n1 અને n2 આ રીતે કરવાના છે. તો 2n હોય ત્યારે -2 કરવાના. જ્યારે સૂત્રમાં n હોય એ માઇનસ કરવાના છે. મોસ્ટ ઓફ આ તબની મેથડ હોય છે. અને લાસ્ટમાં મેં TC એક્સેપ્ટ કરવાનું છે. ક્યારે? જ્યારે નાનું હોય છે ત્યારે. ચલો ટેબલ વેલ્યુ તો તમને આપેલી જ હોય છે એટલા માટે. ચલો હવે આપણે સમની શરૂઆત કરીએ આગળ. તો ડિફરન્સ બિટવીન ટુ મીન્સ, હવે જો અહીંયા તમને કીધું તેમ કે H0 ને H1 એટલે કે ઇક્વલ અને નોટ ઇક્વલ, એટલે કે μ1 - μ2 અને μ2 - μ2. તો ચલો અહીંયા જે 1 આવશે અહીંયા 1 જ આવશે, અહીંયા 1 જ આવશે. ચલો μ1 = μ1 એ એક્સેપ્ટ કરવાનું છે. ક્યારે કરવાનું છે? જ્યારે સરખામણી એક સરખી હોય ત્યારે. અને બીજામાં નોટ લખી નાખો. ના ફરજિયાત લખી જ નાખવાનું છે કે સમાન છે ને અસમાન નથી એવું. ચલો અહીંયા ગુજરાતી નથી લખ્યું પણ તમને આવડી જશે આઈ હોપ. ચલો હવે આપણે આગળ વાત કરી કે ભાઈ આપણી પાસે કેટલા નિર્દેશક હતા? તો કે ભાઈ સેમ્પલ એટલે શું થશે? નિર્દેશક. એક આપણી પાસે 2 હતા, 15, 18, 17, 12, 16. એ ટોટલ n ગણો તો n કેટલા થશે? 5 થશે. ચલો બધાને ખબર પડી ગઈ ને ભાઈ n કેટલા છે આપણી પાસે? 5 છે. કેટલા છે? n 5 છે. 1 2 3 4 5 ને 6. અહીંયા n કેટલા થશે? 6 થશે. ચલો ડન. હવે બધાને આવડું ખબર પડી છે. 15નો વર્ગ આવડે છે બધાને? તો કે હા 225. કેલ્શિયમ ભાગાકાર કરી નાખજો. 18નો વર્ગ છે 324, 17નો વર્ગ છે 289 છે, પછી 12નો વર્ગ 144 છે, 16નો વર્ગ છે 256 છે. તો આઈ હોપ કે બાજુનું મારે ન સમજાવવું પડે, એ તમને આવડી જ જાય. ચલો ડન છે. તો 10 સેકન્ડમાં તમે ગણતરી કરી નાખો, તમને આવડી જશે. તમે સામે બુક રાખશેલી હશે તો આવડશે, અને સાથે ગણતરી કરશો તો વધારે આવડી જશે. ચલો આટલું બધાને આવડી ગયું હશે. જો એક સ્ટેપ હું કરાવીશ, એક સ્ટેપ તમે કરો એટલે વહેલો દાખલો પતે અને તમારા રોકડા માર્ક આવી જાય 10માંથી 10 અથવા 15માંથી 15. ચલો હવે આપણે આગળ વાત કરી કે સિગ્મા એક્સ કોને કહેવાય? તો આ બધાનો સરવાળો કરી નાખાય અને અહીંયા આ બધાનો સરવાળો કરી નાખાય એટલે સિગ્મા x² 1 મળી જાય. અહીંયા લખવાનું હોય છે, આ રીતે લખવાનું હોય છે સિગ્મા x1 અને એનો સ્ક્વેર કરવાનો હોય છે. આ રીતે લખવાનું તમારે ખાસ યાદ રાખજો. અને ન લખો તો ચાલે પણ તમને યાદ રહી જાય કે આ જે છે એ બધી માહિતી કઈ છે? x1ની છે અને આ 2 માહિતી છે એ કેની છે? x2ની છે. ચલો સરવાળા ને એવું બધું તમને આવડતું જ હોય છે, હવે એમાં ટાઈમ નથી બગાડતો. ચલો હવે આપણે આગળ વાત કરીએ છીએ કે મેન છે આપણે મધ્યક છે એના સૂત્ર જોવાના છે. ચલો મધ્યકમાં આપણે સૂત્ર જોઈ તો મધ્યક એટલે શું? કે સિગ્મા x⁻1 બરાબર સિગ્મા x1 છેદમાં n1. તો સિગ્મા x1 આપણને મળી ગયો 78/5. એ 5 કેમ એવાય મેં કીધું. અને ત્યાર પછી સિગ્મા x2, તો એ સિગ્મા x2 કેટલા છે આપણી પાસે? 120 એના છેદમાં 6 છે. અને ત્યાર પછી હવે આ તમને x⁻1 અને x⁻2 મળી જાય. મળી જાય કે ન મળી જાય? ચલો ડન. આટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ્સ?
ચલો ડિયર સ્ટુડન્ટ્સ, તમને એટલું સમજાઈ ગયું હશે. આપણે આગળ વાત કરી કે વિચરણની ગણતરી કરવાની છે. હવે ડાયમેન્શન કેલ્ક્યુલેશન કરવાનું છે. આનું ફોર્મ્યુલા મેં તમને કીધું હતું કે ભાઈ ખાસ યાદ રાખજો કે સિગ્મા x1 માઇનસ x બાર 1 હોલ સ્ક્વેર બરાબર સિગ્મા x1 નો સ્ક્વેર માઇનસ n1 અને x બાર નો સ્ક્વેર. તો જો અહીંયા x બાર છે, સૂત્રમાં ભૂલ ન કરતા બાય 1 ગેટ 1 ફ્રી વાળું સૂત્ર હતું કે એક આવડે તો બીજું આવડે. એક ગણતરી હું કરું અને એક ગણતરી તમે કરો. ચલો તો અહીંયા લખેલું છે સિગ્મા x સ્ક્વેર 1 અને માઇનસ n ઇન્ટુ પછી શું લખ્યું છે સિગ્મા x બાર 1 હોલ સ્ક્વેર. આ રીતે તમે હોલ સ્ક્વેર કરી શકો છો. તો હોલ સ્ક્વેરમાં જ બોલવાનું છે. ચલો ગણતરી તમે તમારી રીતે કરી શકો છો. તો કે ભાઈ સિગ્મા x સ્ક્વેર 1, તો સિગ્મા x સ્ક્વેર 1 તમને અહીંયા બતાવી દઉં. ચલો સિગ્મા x સ્ક્વેર 1 છે 1238. ચલો અહીંયા 1238 છે. અને હવે આપણું ફોર્મ્યુલા શું હતું? સિગ્મા x સ્ક્વેર 1 માઇનસ n1 અને ઇન્ટુ એક્સ બાર 1 હોલ સ્ક્વેર. આ રીતે હતું. તો અહીંયા પહેલાં કેટલા લેવાના? 1238 લેવાના માઇનસ n1. હવે n1 બધા કહેશે ભાઈ કેટલા હતા? પહેલાંમાં 5 હતા, આમાં 1 2 3 4 ને 5 એવું હતું. અને ત્યાર પછી હવે અહીંયા શું આવશે કાઉન્સમાં એક્સ બાર. તો એક્સ બાર 1 કેટલા મળ્યા છે? 15.6. એનો સ્ક્વેર કરવાનો છે. ચલો આ રીતે તમારે ગણતરી કરવાની છે. તો આ રીતે તમને અહીંયા આપેલું છે. જો કઈ કઈ માહિતી આપણે લેવાની છે એ કહી દઉં છું કે ભાઈ પહેલાં તમારે આ સ્ક્વેર લેવાનો છે. સિગ્મા એક્સ બાર 1નો સ્ક્વેર છે. અને ત્યાર પછી તમારે શું કરવાનું છે? એન. તો એન આપણી પાસે 5 હતા. એન કેટલા હતા? પહેલામાં 5 હતા અને બીજામાં એન કેટલા હતા? 6 હતા. આ બીજામાં છે એક્સ બાર 2માં 6 છે અને એક્સ બાર 1માં 5 છે. અને અહીંયા તમારે આ જે જવાબ મળ્યો છે એનો સ્ક્વેર કરવાનો છે. ચલો આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. આજે મેં કીધું છે એ કે સિગ્મા એક્સ 1નો સ્ક્વેર માઇનસ n1 અને એક્સ બારનો હોલ સ્ક્વેર. ચલો 1238 કઈ રીતે મળ્યા બધાને આઈડિયા છે. અને 5 ક્યાંથી આવ્યા એ ખબર છે. 15.6નો શું કરવાનો છે? વર્ગ કરવાનો છે. અને એનો સીધો વર્ગથી જ એટલે ગુણ્યા 5 કરવાના છે. અને 1238 છે એમાંથી છેલ્લે આ માઇનસ કરવાના છે. સંપૂર્ણ ગણતરી થઈ જાય છે ત્યારે તમને x1 માઇનસ એક્સ બાર 1 સ્ક્વેર મળી જશે 21.2. હવે આ ગણતરી તમને આવડે તો હવે તમે જાતે કરી શકો છો, એમાં કાંઈ નથી. ચલો એક્સ બારે આપણને મળી ગયા હતા. અને અહીંયા એની 6 છે એ મેં કીધું હતું 6 કેમ છે એકવાર ગણાવી દઉં છું એટલે તમને આઈડિયા આવે. ચલો ગણતરી કરજો. 1 2 3 4 5 ને 6. અહીંયા 6 માહિતી છે. અને સામે બાજુમાં જોઈ તો આપણી પાસે કેટલી માહિતી છે? 1 2 3 4 ને 5 જ માહિતી હતી. તો ભૂલ ન કરતા. ચલો આ રીતે હોય છે. અને હા, હજી એક વસ્તુ એ અહીંથી તમારા લેવાનું છે. અહીંથી તમારા ગણતરીમાં લેવાનું છે 2508. અને હા 2508 એમાંથી માઇનસ કેટલા કરવાના છો? અને હા કાઉન્સમાં તમારે 20 લેવાના છે. 20 શું કામ છે ખબર ને? ત્યાં જવાબ છે એ કેટલો છે? 20 છે એટલા માટે. પરંતુ એનો વર્ગ કરવાનો છે. તો અહીંયા કેટલા થઈ જશે? 400. અને એને ગુણ્યા કેટલા કરવાના છે? 6 એટલે 2400 થઈ જશે. એટલે 2508. ચલો તો એ તમે કરી શકો છો કે 2508 એમાંથી તમારે બાદ કેટલા કરવાના? 2400. ચલો જવાબ તમને ખબર પડવી જોઈએ. જવાબ લગભગ 108 આવશે. ચલો એ ગણતરી મેં તમને આખી કરાવી દીધી છે. આ ગણતરી છે બિલકુલ તમને નોટ ફિકર રહીને કરી શકે છો. અને ઓલરેડી એક સ્ટેપ હું કરાવું એટલે તમને આવડી જ જાય. ચલો હવે આપણે આગળ વાત કરી. તો આ જે ફોર્મ્યુલા છે જે નંબર 4 છે એ મેં તમને ઓલરેડી કીધું હતું ભાઈ કે તમને a સ્ક્વેર 1 a સ્ક્વેર 2. તો a સ્ક્વેર 2 કઈ રીતે મળશે? તો ખાસ યાદ રાખજો કે અહીંયા તમારે કાંઈ નથી રાખવાનું. રોમન નંબર જે 3 છે, ત્રીજાનું રોમન નંબર 1 અને ત્રીજાનું શું કરવાનું છે? રોમન નંબર 2. આ તમારે લઈ લેવાનું છે એટલે તમારો જવાબ આવી જાય. રોમન નંબર શું કરવાનું છે? 3નો રોમન નંબર 1 અને 3 નંબર છે એમાં રોમન નંબર 2. આ તમારે સિમ્પલ લઈ લ્યો એટલે ચાલે. તો તમે ડાયરેક્ટ જવાબ એ લખી શકો છો. કારણ કે તમને જો ઉપરનું સ્ટેપ આવડતું હશે તો ઉપરનું સ્ટેપ તમને બધાને આવડતું જ હશે. ચલો બતાવી દઉં છું તમને. જો અહીં લખ્યું છે આ 3 નંબર છે એનો રોમન નંબર 1નો આન્સર કેટલો છે? 21.2. ખાસ યાદ રાખજો 21 કેટલા છે? 2 છે. અને અહીંયા રોમન નંબર છે એ 2 કરી નાખી અને એનો જે આન્સર છે કેટલો છે? તો હવે 21.2 અને અહીંયા તમારી પાસે કેટલા છે? 108. આ બેનો સરવાળો કરવાનો છે. ચલો સરવાળો કરી નાખો. ચલો 108 વત્તા કેટલા છે? 21.2. આ બેનો સરવાળો કરો એટલે કેટલા આવશે? 129.2.
ચલો હવે આવી ગયું હશે. અને N1 આપણને કેટલા હતા 5 અને N2 કેટલા હતા 6, તો 6 ને 5 કેટલા થઈ જાય 11. 11માંથી 2 બાદ કરો એટલે કેટલા વધે 9 વધે. એટલે અહીંયા જે તમારે 9 લેવાના છે, ડાયરેક્ટ જ 9 લઈ લઉં છું, અહીંયા ડાયરેક્ટ 9 કરી નાખું છું. અને હા, હવે તમારે આ ભાગાકાર કરવાનો છે સિમ્પલ. ચલો તમે ભાગાકાર કરી નાખશો અને એ જે ભાગાકાર થઈ જાય છે 14.35, પછી 5 5 5 5 જ આવશે અને એનો તમારે વર્ગમૂળ કાઢી નાખવાનો છે. ચલો એનો વર્ગમૂળ કાઢી નાખજો એટલે તમને આવડી જશે. ચલો ગણતરી બતાવી જ દઉં છું, તમે ટેન્શન ન લેતા કે સરે તો મોઢે જ કરી નાખ્યું છે. ચલો તમને આવડી જશે કે 21.2 અને 108 આ બે મળી ગયા છે, N1 ને N2 અને માઇનસ. તો આ તમારે જો આટલા બધા સ્ટેપ ન કરવાના હોય, આ તો મેં તમને સમજાવવા પૂરતા કર્યા છે. બાકી તમે સિમ્પલ ડાયરેક્ટ કરી શકો છો કે અહીંયા તમારે ડાયરેક્ટ શું કરી નાખવાનું છે, આ એક સ્ટેપ લખી નાખવાનું અને ડાયરેક્ટ તમારે ભાગાકાર જ કરી નાખાય. આ કાંઈ ન કરે, ડાયરેક્ટ આ જ કરી નાખાય. આ સ્ટેપ કાઢી નાખો તોય ચાલે. 14.35 આવે એનો વર્ગમૂળ કાઢી નાખવાનું, વર્ગમૂળ છે એ દૂર કરવાનું છે એટલે તમને S મળી જશે. મેં તમને પરીક્ષામાં અને જ્યારે સૂત્ર સમજાવ્યું હતું ત્યારે મેં કીધું હતું. ચલો હવે આપણે એક જ સ્ટેપ બાકી છે, જ્યારે TC. તો TCની ગણતરી છે ઇમ્પોર્ટન્ટ હોય છે આપણા માટે, કારણ કે એ જ આપણો જવાબ છે. તો માનાકમાં x⁻1 માઇનસ માનાકમાં x⁻2 માનાક પૂરો છેદમાં S, અને આનું સૂત્ર મેં કીધું હતું 2ના છેદમાં કેટલું કીધું હતું 4. આ રીતે તમારે યાદ રાખવા છે. માનાકમાં તો આપણે બીજામાં જો આપણને મળ્યો તો 15.6 અને 20, અને આ 3 તો હમણાં આપણને ઉપર જ મળ્યા છે, એ બતાવી દઉં છું. ચલો આ 3 છે એ ક્યાંથી મળ્યા હતા, તો જો અહીંયા 3 પેન્સિલ લઈ લો. ચલો બનેલું છે. આ જે 4 નંબર છે 3.79, તો 3.79 એવું લખેલું છે અહીંયા. અને ત્યાર પછી આ 4 નંબર હતા, અને ત્યાર પછી હવે તમને બતાવી દઉં છું કે 2 નંબર, જો અહીંયા નંબર આપેલા છે નંબર, તો નંબરને ખાસ યાદ રાખજો. તો એ 2 નંબર આપેલા છે. 2 નંબરમાં x⁻1 અને x⁻2, એટલે અહીં તમને 15.6 અને 20 આવું બધું વસ્તુ તમને આપેલી છે. ચલો તો આ તમને 15.6 ને -20 અને છેદમાં 3.79 એ કેમ આવ્યા છે ખબર પડી ગઈ છે. અને બાજુમાં તો ભાઈ ડાયરેક્ટ કરી નાખાય, ત્યાં તમારે એવું બધું કાંઈ ન કરાય, કારણ કે જો તમને ખબર જ છે કે આપણી પાસે n કેટલા હતા નહીં, તો n 1માં 5 હતા અને 1માં 6 હતા. 6 પંચાને કેટલા થઈ જાય 30. 30નું વર્ગમૂળ કાઢી નાખવાનું હોય છે, બીજું કંઈ ન હોય. અને હા, હજી એમાં તો તમારે છે છેદમાં 11 કરવાનું છે, તો પહેલાં ભાગાકાર કરી નાખજો. તો 30 ભાગ્યા કેટલા કરી નાખવાના 11. ચલો અને 30 ભાગ્યા 11 કરી નાખો એટલે આ ગણતરીમાં તમારે થોડુંક વાર લાગશે, આમાં થોડુંક તમારે સ્ટેપ ઉતરવા પડે છે, ડાયરેક્ટ નહીં થાય. જો ડાયરેક્ટ આવડે તો ડાયરેક્ટ કરી શકો છો. જો આ ગણતરી તમને ડાયરેક્ટ આવડે તો તમે ડાયરેક્ટ કરી શકો છો, બાકી આ તો તમને આવડી જ જશે નીચેના 2 પદ. પણ હા, હવે અહીંયા તમારે એક ખાસ યાદ રાખજો ભાઈ, આનું વર્ગમૂળ પહેલાં કાઢવાનું છે. વર્ગમૂળ કાઢશો ને પછી થશે. તો તમારું જો આનું વર્ગમૂળ છે એ 2 કેટલું આવશે, તો કે 30 ભાગ્યા તમારે 11 કરવાનું છે. અને જેવું 11 કરો, આ સ્ટેપ ન લખવું હોય તો આ સ્ટેપ તમે કાઢી શકો છો, તો ડાયરેક્ટ તમારે શું કરવાનું વર્ગમૂળ કાઢી નાખવાનું. તમારો જે જવાબ આવે ને 2.7, ઓમ તો ખરેખર 72 અને પછી 7 આવે, પણ ત્રીજો આંકડો તમને ખબર જ છે સ્ટેટમાં પ્લસ થાય એટલે 1.65 આવી જાય. હવે એનો તમારે લાસ્ટમાં શું કરવાનો છે, ગુણાકાર કરવાનો છે. તો 1.99. ચલો આ બેનો ગુણાકાર કરી નાખજો. 1.16 ગુણ્યા 1.65, આ બેનો ગુણાકાર કરી નાખો એટલે લગભગ ટેબલ વેલ્યુ જોઈ, તો ટેબલ વેલ્યુ છે એ જોવાની છે હમણાં. તો હવે અહીંયા તમારી પાસે સ્વતંત્રતાની માત્રામાં ડિગ્રી ઓફ ફ્રીડમ, તો તમારી પાસે જો N1 ને N2 એ બેનો સરવાળો કેટલો થાય 11. 11માંથી 2 બાદ કરવાના છે એટલે કેટલા મળે 9 મળે છે. તો અહીંયા તમારો ટેબલ વેલ્યુમાં શું મળે છે 9. એના ઉપરથી તમારે ટેબલમાં જોવાનું હોય છે. ચલો તો તમને ટેબલ વેલ્યુ તો જો ઓલરેડી મેં સમમાં જ આપેલી છે, ખાસ મેં તમને કીધું હતું ત્યારે કે ભાઈ તમને મોસ્ટ ઓફ સમમાં જ આપે છે, એટલે ખોટી ન ગણો તો ચાલે. મેં તમને, અને હા 2-3 સમમાં આપેલું છે ગણતરી કરવા માટે, તો અહીંયા 2.262 છે ટેબલ વેલ્યુ. તો હવે TC કેટલો મળ્યો એ જુઓ. TC તો TC છે એ આપણો કેટલામો નંબરનું હતું 5 હતું. ચલો TCનો જવાબ કેટલો છે આપણી પાસે 1.91 છે. તો જો આપણી પાસે ટેબલ વેલ્યુ છે ને એ કેવી છે મોટી છે, TC નાનો છે, નાનો હોય ને તો એક્સેપ્ટ થાય. મેં એવું કીધું હતું, જો અહીં લખ્યું છે H0નો શું થશે સ્વીકાર થશે, ઇઝ એક્સેપ્ટેડ, એવું લખી નાખવાનું છે, બીજું કંઈ નથી કરવાનું એટલા માટે. ચલો TC કેવો છે નાનો છે એટલે એક્સેપ્ટ કરી નાખવાનું છે. અહીંયા તમારો જે આ સમ છે વિદ્યાર્થી મિત્રો હવે એ કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે તમારે જો શું કરવાનું છે ખાસ યાદ રાખજો, ભૂલ ન કરતા કે સક્સેસ છે ને એ એક્ઝામમાં ન હોય, હંમેશા તમારા ઇફોર્ટમાં હોય છે. એટલે રોજ તમે થોડી મહેનત કરશો, પ્રોગ્રેસ કરશો તો તમારું ડેફિનેટલી છે તમારો ટાર્ગેટ છે અચીવ થઈ જશે. અને હા ખાસ યાદ રાખજો, આજે આપણે યુનિટ 3માં ટી ટેસ્ટ અને જેડ ટેસ્ટ વિશે આપણે ભણ્યા છીએ. તો ટી ટેસ્ટ વધારે ભણ્યા છીએ, જેડ ટેસ્ટ હવે આવશે. અને હા હવે એના વિશે આ જે ટાઈપ વિશે જે ટાઈપ 2 છે એની ખાસ ગણતરી કરજો, કારણ કે તમારે ફક્ત એક જ કામ કરવાનું છે, પ્રેક્ટિસ મોર એન્ડ રિવિઝન સ્માર્ટ. પ્રેક્ટિસ મોર એન્ડ રિવિઝન સ્માર્ટલી.
રિમેમ્બર સક્સેસ ઇઝ નોટ અબાઉટ સ્ટડી લોંગ હવર્સ, ઇટ્સ અબાઉટ સ્ટડી વિચ ફોકસ. હવે તમારે જો માત્ર તમે સમય બગાડો ને એવું નથી કરવાનું, તમારે માત્ર શું કરવાનું છે, ફોકસ કરવાનું છે કે હું જે સ્ટેપ કહું ને એ તમારે ત્યારે ગણવાના. ત્યારે તમે ગણશો એટલે એક જ વાર વિડીયો જોવો પડશે, તમને આવડી જશે. અને કીપ લર્નિંગ એન્ડ મોર વન સ્ટેપ ક્લોઝ યોર ગોલ, કે તમે તમારા ટાર્ગેટ સુધી પહોંચી જાઓ. ધીસ ઇઝ અ શ્રી ગણેશ ક્લાસીસ વેર સક્સેસ બિગિન, કે આ તમને જે શ્રી ગણેશ ક્લાસીસ છે તમને જે સફળતા સુધી પહોંચાડીને રહેશે. સી યુ ઇન ધીસ નેક્સ્ટ વિડીયો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.